રામ રામ સીતારામ. જો ભાઈ વરસાદ બંધ થયા પછી આપણા મકાનનું કામ ચાલુ થયું અને આપણે જઈએ મકાનનું કામ અટાણે ફૂલ સ્પીડમાં પાછી બગડાટી બોલે મેડમ કે જરાક જોવે આવીએ કામ કેટલેક પૂગ્યું. હા મકાનનું કામ જોવે આવીએ ને આજ કારીગરો કામ કરે હવારના ને આપણી કહેતા બહાર એટલે હવારને જોયું ને ગાતા અમે આજ મોઢવાડા એટલે એ ઘૂમરો મારવા જઈએ તો ખબર કે કેટલેક કારીગરી કામ પુગાડ્યું. કારણ કે મેં આવ્યો હતો ને વરસાદીમાં શારક દી આપણી ખોટી પોથ્યો અને આ બધી ફાલ જેવો ને કારો થેકો જાંબુડાનો હાલ હે ને મગુમાં ઝાડવામાં જરાક નુકસાની બહુ મોટે પાયે આમાં એ જાંબુ થાય કે કામ થાય છે કારો પડે ગો ફારો અને કામ હાલે અમારે હાર્દિકના બંગલામાં એટલે જઈએ એ બાજુ. હમણાં અમારે ઘર પધોરી પ્રસંગી આવે હાવ ઘર પધોરી જ છે એટલે હમણાં બગડા ટીવીની કન્ટિન્યુ ચાલુ છે અને વરસાદી આવે થોડોક વિરામ લીધો જો ન આવે તો સીમા અમારે સીમા એકતા ભેગી ને ભેગી વેધર મસ્તીનું થયું અને કામકાજી ચાલુ છે. સુમાહા પહેલાં જો ખુરશી બારોબાર નીકળે જાય ને તો સુમાહામાં કામ આપણું કન્ટિન્યુ ચાલુ રહીએ. જો માટીયું 2 મોટરસાઇકલો લઈને આવ્યા પોરબંદરથી. જો ભાઈ આ સીમા ટીટોળીના પોટાને વાહે દોડીને એટલી પકડે લેવી પડી. હે તું ટીટોળીના પોટા જેવડી તો ઓલરેડી સીમા તું હે અને પાછી ટીટોળીના પોટાને વાહે દોડે. આનું કરવું કામ લે મારે આ હે. અને આ બાજુ અમારે ભરત હેઠ પુગાવ્યા. ભરત કુમાર હાલતા આમ જોઈએ આપણે મકાનનું કામ કાંક પૂગ્યું. જો અમારે ગામમાંથી ભરત પુગાવ્યો મગની હાર લેવા. એ કે વરસાદ પછી કામ એવા આપણે કરવું એ કે મગમાં એ આજ નિર્ણય લેવાનો હોય પાણી કાઢવું કે ન કાઢવું કે દવા છાંટવી કે નહીં. ભરત કામ કર્યું પાણી જોહે. જો ભાઈ ભરતનું કહેવાનું હોય કે પાણી જોહે. જો ભાઈ અને અમારે આ બાજુ કામકાજી હાલે. આ બાજુ અમારે કોલમ બધાય કમ્પ્લીટ થઈ ગયા અમારા મકાનના. હાલે સીમા અને અમારા હાર્દિકના બંગલામાં કામ ચાલુ હોય અટાણે. બે દી પહેલા ત્યાં પાણીની રેલમ સેલમ હતી. સતીશ કેટલેક પૂગ્યું કામ હે. જો આપણે સતીશની મુલાકાત કરીએ. આજની તારીખમાં તમે શું કામ લીધું? આજ કોલમ લાગે કે બધાય કાલે ભરાઈ કરવાની. જો આ બધાય કોલમ આજની તારીખમાં ઊભા કરી લીધા. અમારું વરસાદી બેગદી કામ ખોટીપો કર્યો હતો પણ રાબેતા મુજબ પાછું ચાલુ થયું આપણું કામ. પાણીની રેલમ સેલમ થઈ ગઈ હતી અને સતીશનું કહેવાનું કે આજની તારીખમાં બધું કોલમનું કામ કમ્પ્લીટ અને આવતીકાલે ભરાઈ કરવાની છે. કારણ કે આ છે બંગલો હાર્દિકનો. એ ઉઠે મોડો એટલે એનું કામ પાછળ થોડુંક રહીએ. આમાં પાણી છાંટવું પડશે સતીશ કે ઉપરથી નાખીએ તો નાખ્યું હોય તો વાંધો ન મળે ને કંઈ હલવા ન જઈએ કાંઈ એમ ને. આ સેલો કોલમ જ છે કેશુભાઈ કે? જો કેશુભાઈનું કહેવાનું કે આ સેલો કોલમ છે આજની તારીખમાં. જો આવી રીતે પાટિયા લગાડવાના હોય ચારી બાજુ
ચાવી નતા તમે જાણી ક્યાં નહીં દુહાનું વરાત છે ને આ એક ચાવી કાઈ પડી લઈ જાવ કઈ સાવી તાળું મારવાની કે આણી સાવી કહેવાય જા કેશુભાઈ લઈને આવે ને એની સાવી કહેવાય મને એ કે આમાં તાળું મારવાની સાવી ગોતતા આ સાવીયું કઈ આને સાવીયું કહેવાય ઈ નહીં જો ને ભાઈ પાસે ઈ સાવી કહેવાય બોલો તમને ખબર પડી છે લે હે સાવી તો હજી મોડી લાગી તારે હે આ સાવી તો મોડી લાગી હજી ના રે ના તો ભરતનું કહેવાનું હે કે ભાઈ સાવી એ કે મોડી લાગી અને એ કે તોને પગીને માથા સુધી ખબર પડે જાય કે સાવી કી મરાય અને કી સાવી દેવાય હે કેસે ભાઈ અઘરી છે ને નહીં કે નહીં વરા દોઢ વારની સાવી કી મરાય ખબર પડી છે ને સાવી મારવી બહુ અઘરી છે ભરતનું કહેવાનું છે ને વાતી હાસી છે જવામાં હે આ સાવ્યું હે મોટ્યું હોય તે વાંધો નથી સાવી છે ને કી પડી આવી છે મૂંગી કે ભરતભાઈ ના રે ના જો ને હોય સાવી જઈને કે નહીં અઘરી બહુ દેવી અને અમારો સીમો જો આ મકાનની કાયમ હાર લેવા આવે કારણ કે ઈનો આમાં રહેવાનું છે એની પણ આ જો લે રેતી વહી ગઈ બધી આ ખાડમાં ભરતભાઈ આથી ધોવાઈ નાખી ના વરસાદની જે બગડાટી બોલાવી હતી એ તમે જોવે શકો આમાં આગળના વિડીયામાં આમાં રેતી ધોવાઈ ને વ્યાં ગાતા આ બાજુ અહીં આ રેતી જો આ રેતી છે એ તો ધૂળ છે તું હાવ ફાકા ફોલદારી કામ કરો રેતી હે ધૂળ કઈ ને હે આ બધી રેતી કેવી માથે અરે આ રેતી હે બધી એ રેતી છે હા અરે રેતી છે આખી આ રેતી જ ગઈ બધી ધોવાઈ તો તું ખબર તો પડે હો જો અડધી તું કારીગરમાં આવેલી છે રેતી ધોવાઈને બધી વહી ગઈ અડધી આમાં અમારે એ મેડમ કારીગર છે એ ધીમે ધીમે લગભગ બધું કામ આમાં શીખીએ એક દી કામ મોડું થયું અમારે કારણ કે વરસાદી બહુ બાકાજીકી બોલાવી હતી એટલે પણ હેવ રાબેતા મુજબ ચાલુ થયું એટલે હેવ લગભગ હાલ્યું રહી છે આ બાજુથી તમે જોવે હગો ઓલો બંગલો ઓલી બાજુ હે ભલે મગનું નિરીક્ષણ કરીએ ભરતનું કહેવાનું કે પાણી કાઢવું દવા છાંટવી કામ કરવું આમાં તો આ છે અમારા મગ અને મગને હિંગુ જો આ તમે જોવો શકો પાકવાય માંડ્યું હે અને આ ફાલ લેવજો આ ફાલ જોરદાર લાગીએ પાછો કે નહીં હે બે પાણી જો હે જો ભાઈ ભરતનું કહેવાનું કે બે પાણી જોહે જે તાર ભેગું થાય આમાં હરખું કીક તો મણિકા થાય ઈ કે નકર મણિકા નહીં થાય ફૂલ ફાલ બહુ આજે વરસાદમાં ફૂલ ફાલ ખેર્યા હે ગા ફૂલે કઈ દેખાય ને કે આમાં ફાલ કેવો ઉતરે તો વાવડે ઝપટું માર્યું ને વરસાદ નહીં ખેર્યા ગા ફૂલ પણ છતાંય મગ સારા હે કંઈ વાંધો નથી આપણે નહીં ભરત હે એકલા છે ને કે અહીં આપણે ખેતરમાં જતો ને સાંભળાઈ જાવતી ફાલ જ દેખાતો તો એમ ફાલ કાં દેખાય પણ હિંગો થાય કે લાગે છે બહુ દેખાય કઈ હીરું કે હે હે ડોક મારી ગઈ ક્યાં જો ભાઈ ઈ ડોક મારી ગઈ થોડોક હે એવી રીતે કપાલ કરી બાકી ફાલ સારો હે કંઈ વાંધો નથી આપણી આ તમે જોવે હગો ઉનાળો માંડવી હતો ફૂલ કેવો લાગે હે ઉનાળો માંડવી હતો ઉનાળો માંડવી હોત તો અસલ થાત હા તો આ બધી માંડવી જે ફૂલ કેવો આવી ગયો ભરવા એવી ટ્રાય કરી ભરજે ઉનાળો માંડવી આવી જાય ઉનાળો માંડવી આવી પરવા જો ભાઈ પરવા મેડમને ઉનાળું માંડવી વાવવાનું પ્લાનિંગ છે પણ આપણું પ્લાન તો એક જ છે મગ જિંદાબાદ તારું કામ કહેવાનું ભરત હે આને એક હિલા પૂગે આને પૂગે કઈ આ ટૂંક સમયમાં થાય ને સમય જાજો ના જોઈ ને તે પણ મઠડી માંડવી વાવી હોય તો ટાઈમ બહુ વધારે લઈએ મઠડી માંડવી લેજો ટાઈમ લાગે ભાઈ ગમે એ વાતું કરે બાકી આપણી મગ જ વાવવાના થાય કારણ કે મગ જેવી મજા જ નહીં ટૂંકો સમય
અને તાબડતોબ કામ. શું છે જો આ ઈરી કામ લઈ લીધું આવી રીતે ડંખું મારી દીધા પછી એમાં બી વધે નહીં કઈ. આપણે કાલે ભરાઈ કરવાની છે તો સિમેન્ટ કાલે હાલો તો એ અટાણેથી મારે હુંજ કરવી જો હે ને સિમેન્ટ. હે હા હા તો આ વખતે 30-35 તો પછી તમે કાલે પાકું છે કે કામ મને કન્ફર્મ કરો 100%. હાલો તો સિમેન્ટ વાળાનું મારે કરવું પડશે ને ટાણે. હા એ તો યાદ નથી આપણે હજી. આ બાજુ લોખંડ પીડ્યું. આ કોથળા કાઢવા જો હે ને બધાય. સિમેન્ટ આ બધી જો રેકરામ ઠલવે એક ટ્રેક્ટર ભરાઈને હજે તો એટલે બાસકા પડ્યા પાણા લોખંડ છે લોખંડ હે આ બધી રેકરામ નાખવાનું એવું કે કઈ કામ આવે આ મકાનની ભરતીમાં નાખી દીજે બાસકાંથી કાયમ આવે છે તારે. મને એને કાલનો કીધું કે કાલનો દાડાવડું થાય ને તો પાછો ફોન કરું કેવી રીતનું થાય ને એ રીતનું એને કે આમાં પર ફૂગાય નહીં. સીમા હાર વાલો તો પાછો ફોન કરો એને આવે એટલે હા એટલો બોલો કરી આ છે અમારો સીમો. સીમા મજામાં? તો આને મારે જો 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 કદાચ એનો ફોન આવે તો કહેવાનું છે. જાંબુનો પાક પડે કો ભાઈ આપણી વાડીએ અને જાંબુડીઓ તો લગભગ ઘણી બધી હોય. હા આ પાઈ કે જો ઉપર એ દેખાડાય જો પાઈ કે એમાં પાઈ કે જો ઓલી બાજુ ઓને મારે ક્યાં ઝૂમ કરું. જમુન પાક વડે આ પાઈ કે તો આપણી વાડીએ જાંબુ પાક માથે આવે ગા જા નિશા હે આ તો આપડા હે ને આગળ આપડાવાનું થાય. પણ આપણે આજ મગ ખાસ કરીને મગ જોવાના છે કે મગની અંદર કેવો ફાલ છે આગળ જઈને જરાક જોઈએ નક્કી કરીએ. કારણ કે ઓલી બાજુ તો આપણે જોયું પણ આપણે આ બાજુ ખેતરમાં જોઈએ તો ખબર પડે કે કાં દવાનો રાઉન્ડ મારવો જોઈએ કે કાં. આ બાજુ ખોપ વાલ થયો ભરત તો આપણે આ બાજુ જઈએ જોઈએ કાં પોઝિશન છે. વરસાદ પછીનો માહોલ જો આમાં આ મગતા એક વયા આ બાજુ આમાં તો કાદુ કાદુ છે. એક પાવડો આ પડ્યો હો ભાઈ ભાંગલ. તો આ છે મગનું વાવેતર આપણું મોટા પાયે. મગી વલ તો બહુ કર્યો વધે બહુ ગા આ બાજુ હાલ જાય જોઈએ ભેગું ખડ ઉગે આમાં.
હિંગુ મોટી હા ને આપણે વાડીએ 40 વીઘાનું મગનું વાવેતર છે, બીજી વાડીએ 50 વીઘાનું વાવેતર છે, ટોટલ આપણે 65 વીઘાનું વાવેતર થાય, 5 વીઘા નીકળે જાય. હાલો આજ વાલ આંબા હેઠા સુધી જોવા જાવું. હમણાં વરસાદ ના નીકળવાનું નતું પણ નીકળાવીને વલ બહુ કરે ગો એટલી. હા બો હેઠો નતા ભાઈ, હા બો હેઠો સીમા ખોવાઈ ગઈ તો જડી આઈ જો. હા સીમા જાય. લે આ સીમા તારે સીમા તું કામ ખોવાઈ જાય તો પછી ગોતવી કી ટીટોળીના પોટા જેવડી છે. તો આ છે આપણી વાડીએ મગનું વાવેતર અને ભેગો જો અમારો સીમો ભેગો ને ભેગો જો. સીમા આમાં ખોવાઈ ગઈ તે ભાવ એ મન કરે નીકળાય તો ભેરું આવું હું એને. આવો છે અમારે ફાલ મગમાં અને હિંગુ જો આ પાકવા માંડ્યું. તમે જોવો હગો આ પાકે ગઈ હિંગ. પાક માથે ટૂંકમાં પણ હજી 2 પાણી આવી છે. થોડો પવનની છે. માઇકનો ઉપયોગ નાથો કરતો ને હજી સુધી કોઈ માઇકનો ઉપયોગ કર્યો ને પવન આવે થોડો થોડો પણ માઇક બહુ કે ને ફાવતા કે એમાં આપણે આઈને બાકાજી કી બોલે, માઇકની જરૂર પડતી જ નથી. તો આ છે આપણી આખી વાડી.